અમદાવાદના સરસપુર મંદિરમાં જેઠ વદ 11ના પાવન પર્વ પર ભગવાન જગન્નાથજીના મામેરાના દર્શનનું ભવ્ય આયોજન થયું છે। લાખો ભક્તો નાથના લાખેણી દર્શન કરવા માટે માનવ મહેરામણની જેમ ઉમટી પડ્યા છે। ભજન મંડળીઓના ભક્તિમય તાલે ભક્તોએ નાથના મામેરા દર્શનનો લાભ લીધો। આ વખતે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજી માટે ફૂલોની આકર્ષક ડિઝાઇનવાળા વાઘા તૈયાર કરાયા છે। યજમાન પરિવાર દ્વારા સોનાની નથણી અને સોના ચાંદીના અલૌકિક આભૂષણો અર્પણ કરવામાં આવ્યા છે। ગુલાબી અને નેવી બ્લુ રંગના સુંદર વાઘા સાથે નાથનું મામેરું કરાયું। જગતના નાથનું જે મામેરું છે તે મામેરું ભક્તોના દર્શન માટે છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે જે મામેરું છે તે લાખેણું મામેરું અહીં યજમાન ત્રિવેદી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે। નાનામાં નાની વસ્તુ છે તે મામેરામાં અર્પણ કરવામાં આવી છે। ખાસ ગુલાબી અને જે વાદળી રંગના વાઘા છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને આ વખતે જે ફૂલો છે તેની થીમ રાખવામાં આવી છે। વાત કરીશું મંદિરના ટ્રસ્ટી ઉમંગભાઈ, શું કહેશો? જે મામેરા દર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે, કયા પ્રકારનું મામેરું આ વખતે? આ વખતે જે મામેરા દર્શન 148મી રથયાત્રાના અનુસંધાને જે મામેરા દર્શન દર વર્ષની જેમ આજે 11ના દિવસે અહીંયા આગળ દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે। આ વખતના જે મામેરું છે એમની અંદર કમળ અને મોરની થીમ ઉપર મામેરા જે અલંકાર છે ને બધું ઘડવામાં આવ્યું છે। એમાં રજવાડી હાર જે આ વખતના જે છે અને એ વખતનું આકર્ષણનું કેન્દ્ર છે અને જે પાગ ને એ છે એ મોરની થીમ ઉપર પણ બનાવવામાં આવે છે। અનેક અલંકારો, સોના ચાંદીના અલંકારો બધું અહીંયા આગળ દર્શનાર્થે મૂકવામાં આવે છે। શું શું હોય છે મામેરાની વાત કરવામાં આવે તો કઈ કઈ વસ્તુઓ, પાર્વતી શણગાર? મામેરાની વાત કરવામાં આવે તો જેમ કે આપણે જ્યારે કોઈ મામેરું ભરવાનું હોય ત્યારે અંદર પાર્વતી શણગારથી લઈને અલંકારથી લઈને વસ્ત્રો લઈને બધું જ અંદર કરવામાં આવ્યું છે। આ વખતે મામેરાનો સમય વધારવામાં આવ્યો છે, કયા પ્રકારનો સમય છે, શા માટે? આ વખતે મામેરાનો સમય દર વર્ષ છે આપણે સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધીનો એની જગ્યાએ ફેરબદલ કરીને વધુને વધુ દર્શનાર્થીઓ દર્શનનો લાભ લે એના માટે આ વખતે સવારના 11:30થી લઈને રાતના 8:30 સુધીનો સમય ફાળવેલ છે। તો આ હતા ઉમંગભાઈ કે જેમનું કહેવું છે કે જે ભક્તો છે તે મામેરાના દર્શન કરી શકે અને વધુ લાભ લઈ શકે તે માટે જે ભૂતકાળમાં જે પહેલાં સાંજે મામેરું દર્શન યોજવામાં આવતું હતું તે હવે સમયમાં વધારો કરવામાં આવે છે અને સવારથી જે ભક્તો છે તે મામેરાના દર્શન કરી શકે છે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે જલકતિયા, GSTV, અમદાવાદ। ભગવાન જગન્નાથની જે 148મી રથયાત્રા યોજાવાની છે ત્યારે રથયાત્રા પહેલા જે મોસાળ છે તે મોસાળ સરસપુરમાં મામેરા દર્શન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે જગતના નાથનું જે મામેરું છે તે મામેરું ભક્તો માટે અહીંયા ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જે મામેરામાં છે તે ભગવાનના વાઘા, હાર તેમજ જે સુભદ્રાજી છે તે સુભદ્રાજીને પાર્વતી શણગાર પણ અર્પણ કરવામાં આવેલ છે। નાનામાં નાની વસ્તુ, જે શૃંગારની વસ્તુ છે તે તમામ વસ્તુઓ મામેરામાં છે તે મૂકવામાં આવી છે। જે સુંદર જે ડિઝાઇન છે તે ડિઝાઇનવાળા હાર તૈયાર કરવામાં આવ્યા છે। ખાસ કરીને જે આ વખતે જે પરિવાર છે જેમણે મામેરું કર્યું છે તેઓ દ્વારા જે વાઘા છે તે વાઘાની ડિઝાઇનમાં ફ્લાવરની થીમ છે તે પસંદ કરવામાં આવી છે। ફ્લાવરો જોવા મળી રહ્યા છે તો સાથે સાથે જે ભગવાન છે તે ભગવાનને મોરપંખ પસંદ હોય છે અને આથી જ જે મોરની ડિઝાઇન પણ છે તે રાખવામાં આવી છે। ગુલાબી અને બ્લુ રંગના જે વાઘા છે તે વેલ્વેટના કાપડ ઉપર તૈયાર કરવામાં આવ્યા છે। જ્યારે રથયાત્રા આવતી હોય છે ત્યારે જે મોસાળિયાઓ છે તે આગતા સ્વાગતામાં છે તે વ્યસ્ત હોય છે અને આથી જ 11ના દિવસે છે તે ખાસ મામેરું દર્શનનું આયોજન કરવામાં આવે છે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે જલકતિયા, GSTV।